નમસ્કાર મિત્રો, ઓમ એકેડેમી સ્ટડી પોઈન્ટ ગુજરાતમાં સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે 27 જુલાઈના મહત્વપૂર્ણ કરંટ અફેર્સના પ્રશ્નોની ચર્ચા કરીશું। વિડીયો મિત્રો અંત સુધી જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરો। પ્રશ્ન નંબર 1 છે મિત્રો, હાલમાં કારગિલ વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો 26 જુલાઈના રોજ। વર્ષ 2026માં 27મો કારગિલ વિજય દિવસ હતો। અને મિત્ર કારગિલ યુદ્ધ ક્યારે થયું હતું? તો 1999માં। અને ઓપરેશનનું નામ હતું ઓપરેશન વિજય। અને મિત્રો મુખ્ય સ્મારક સમારોહ કારગિલ વોર મેમોરિયલ દ્રાસ લદ્દાખની અંદર આવેલું છે તે। અને મિત્રો તેનો મુખ્ય હેતુ હતો કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવી અને તેમના શૌર્યને યાદ કરવું। પ્રશ્ન નંબર 2 છે મિત્રો, હાલમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2026 ક્યાં યોજાશે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, શ્રીનગર ખાતે, જે નવી દિલ્હીની અંદર આવેલું છે। નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પ્રથમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ દિલ્હી 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવ 25થી 31 માર્ચ 2026 દરમિયાન યોજાયો હતો અને એનું ઉદ્ઘાટન રેખા ગુપ્તાએ કર્યું હતું। પ્રશ્ન નંબર 3 છે મિત્રો, હાલમાં શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો છે? તો મિત્રો પ્રહલાદ જોશીને। હાલમાં પ્રહલાદ જોશીને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે। આ નિર્ણય કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ લેવામાં આવ્યો હતો। પ્રશ્ન નંબર 4 છે મિત્રો, અમૃત ભારત યોજના અંતર્ગત પીએમ મોદીએ ગુજરાતના કયા 4 રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું? તો મિત્રો એનો જવાબ આવશે ઉપરોક્ત તમામ પ્રતાપનગર વડોદરા, ગોધરા, પોરબંદર અને ભક્તિનગર રાજકોટ, આ 4 રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું। પ્રશ્ન નંબર 5 છે મિત્રો, હાલમાં કયા દેશે પોતાનું 350 કિલોગ્રામ થ્રસ્ટ ક્ષમતા ધરાવતું એક્સપાન્ડેબલ ટર્બોનેટ એન્જિન વિકસાવ્યું છે? તો મિત્રો આનો જવાબ આવશે સી, ઓપ્શન એ છે આપણું ભારત। સમજૂતી જોઈએ તો મિત્રો, હાલમાં ભારતે 350 કિલોગ્રામ થ્રસ્ટ ક્ષમતા ધરાવતું પોતાનું પ્રથમ સ્વદેશી એક્સપાન્ડેબલ ટર્બોજેટ એન્જિન સફળતાપૂર્વક વિકસાવ્યું છે। આ એન્જિન ડીઆરડીઓની ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ બેંગ્લોર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે। મિત્રો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો। પ્રશ્ન નંબર 6 છે મિત્રો, ભારતના એઆઈ ઇનોવેશન ઇકોસિસ્ટમ માટે માઇક્રોસોફ્ટ ઇન્ડિયાએ કઈ આઈઆઈટી સાથે ઉન્નતિ એઆઈ 2.0 લોન્ચ કર્યું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, આઈઆઈટી દિલ્હી। માઇક્રોસોફ્ટ ઇન્ડિયાએ ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી, આઈઆઈટી દિલ્હી ખાતે બંને સાથે મળીને ઉન્નતિ એઆઈ 2.0 કાર્યક્રમ લોન્ચ કર્યો છે। પ્રશ્ન નંબર 7 છે મિત્રો, હાલમાં પંચાયતી રાજ મંત્રાલયના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો બાજુમાં તેમનો ફોટો આપેલો છે, એનો જવાબ આવશે ઓપ્શન એ, વિનીત જોશીની। પ્રશ્ન નંબર 8 છે મિત્રો, હાલમાં ભારતનું 45મું વિશ્વ ધરોહર સ્થળ કયું બન્યું છે? તો મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આવનારી પરીક્ષાઓ માટે। અને મિત્રો આપણે આનો વિડીયો પણ બનાવીને વિસ્તૃતમાં મૂકેલો છે। કોમનવેલ્થ ગેમ્સ 2026, પછી આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ,
બંનેના વિડીયો આપણે બનાવીને મૂકેલ છે, તો મિત્રો તે વિડીયો અવશ્ય જોવા. આનો જવાબ આવશે મિત્રો બી, સારનાથનો સ્તંભ. હાલમાં ભારતનું 45મું યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ સારનાથનું પ્રાચીન બૌદ્ધ સ્થળ બન્યું છે. આ સ્થળ ઉત્તર પ્રદેશના વારાણસી નજીક આવેલું છે. તેને 25 જુલાઈ 2026ના રોજ દક્ષિણ કોરિયાના બુસાનમાં યોજાયેલી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીમાં જે 48મી બેઠક હતી તેમાં વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. મિત્રો, હું તમને એક પ્રશ્ન પૂછું છું કે યુનેસ્કોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તમારે મિત્રો એનો જવાબ કોમેન્ટ કરવાનો છે. પ્રશ્ન નંબર 9 છે મિત્રો, હાલમાં કયા રાજ્ય સરકારે રાજ્ય જળ યોજના 2047 શરૂ કરી છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, રાજસ્થાન. મિત્રો, રાજસ્થાનનું કેપિટલ છે જયપુર. ત્યાંના સીએમ છે ભજનલાલ શર્મા અને મિત્રો ત્યાંના ગવર્નર છે હરિભાવ કિશનરાવ બગડે. હાલમાં રાજસ્થાન સરકારે રાજસ્થાન સ્ટેટ વોટર પ્લાન્ટ 2047 શરૂ કર્યો છે. આ યોજનાનો હેતુ રાજ્યમાં દીર્ઘકાલીન જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. પ્રશ્ન નંબર 10 છે મિત્રો, હાલમાં બ્રિટનના નવા પીએમ કોણ બન્યા છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, એન્ડી બર્નહામ, જે બ્રિટનના નવા પીએમ બન્યા છે. યુનાઇટેડ કિંગડમના નવા વડાપ્રધાન બન્યા છે એન્ડી બર્નહામ બન્યા છે. કીર સ્ટામરની જગ્યાએ એન્ડી બર્નહામનો સમાવેશ થયો છે. બંને નેતાઓ લેબર પાર્ટીના છે. મિત્રો, આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે જે નવા બ્રિટનના પીએમ બન્યા તે કઈ પાર્ટીના છે? તો મિત્રો લેબર પાર્ટીના. પ્રશ્ન નંબર 11 છે મિત્રો, ઓપન એઆઈ દ્વારા કમ્પ્યુટ વિભાગના નવા સીટીઓ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, ઉદય રુદ્રાજુનું. ભારતીય મૂળના ટેક એક્ઝિક્યુટિવ ઉદય રુદ્રાજુને ઓપન એઆઈના કમ્પ્યુટ વિભાગના નવા ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ એલન મસ્કની જે એઆઈ કંપનીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરનું નેતૃત્વ કરી ચૂક્યા હતા અને ત્યારબાદ ઓપન એઆઈ સાથે જોડાયા હતા. મિત્રો, આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 12 છે મિત્રો, હાલમાં કોણે માર્ગ મિત્ર એઆઈ સહાય કેન્દ્ર શરૂ કર્યું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, NHAI. મિત્રો, NHAIનું તમારે ફૂલ ફોર્મ કોમેન્ટમાં કરવાનું છે. જે મિત્રોને આવડતું હોય તે આનું ફૂલ ફોર્મ કોમેન્ટ કરશે. NHAIએ માર્ગ મિત્ર એઆઈ સહાય કેન્દ્ર શરૂ કર્યું છે. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી કરનારાઓ માટે સિંગલ વિન્ડો પ્લેટફોર્મ હશે. મુસાફરો 22 ભારતીય ભાષાઓમાં બોલી કે લખીને તેમની સમસ્યાઓ નોંધાવી શકશે. NHAIએ ટોલ પ્લાઝાના 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકો માટે રાજમાર્ગ યાત્રા એપ પર ડિજિટલ લોકલ પાત્ર સુવિધા પણ શરૂ કરી છે. પ્રશ્ન નંબર 13 છે મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે આવનારી એક્ઝામમાં તમારે પૂછાઈ શકે છે. હાલમાં વર્લ્ડ જુનિયર સ્ક્વેશ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, અનાહત સિંહ. બાજુમાં મિત્રો તેમનો ફોટો પણ આપેલો છે, અનાહત સિંહ. પ્રશ્ન નંબર 14 છે મિત્રો, હાલમાં આધુનિક જનસેવા કનેક્ટ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, ગુંટૂર. તો મિત્રો આ ગુંટૂર ક્યાં આવેલું છે? તો આંધ્રપ્રદેશનું એક સ્થળ છે ગુંટૂર. પોસ્ટ ઓફિસો કોથાપેટા સબ પોસ્ટ ઓફિસ અને ચંદ્રમૌલી નગર સબ પોસ્ટ ઓફિસ જે આંધ્રપ્રદેશની છે ત્યાં આ સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને તેનું ઉદ્ઘાટન મિત્રો ત્યાંના કેન્દ્રીય સંચાર અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી ડૉક્ટર ચંદ્રશેખર પેમાસાની ઉપસ્થિતિમાં થયું હતું.
પ્રશ્ન નંબર 15 છે મિત્રો, હાલમાં T20 ઇન્ટરનેશનલમાં અડધી સદી ફટકારનારા સૌથી યુવા ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો એ છે વૈભવ સૂર્યવંશી. હાલમાં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી બન્યો છે. તેણે ઝિમ્બાબ્વે સામે માત્ર 15 વર્ષની ઉંમરે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. મિત્રો આ જે ક્રિકેટર છે વૈભવ સૂર્યવંશી તે કયા રાજ્યના છે તે તમારે મિત્રો કોમેન્ટ કરવાનું છે. પ્રશ્ન નંબર 16 છે મિત્રો, જંગલમાં લાગેલી આગના ફેલાવાના કારણે હાલમાં કયા દેશે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ સ્પેન. તો મિત્રો સ્પેન છે તેનું કેપિટલ છે મેડ્રિડ, તેની કરન્સી છે યુરો અને મિત્રો તેના પ્રાઇમ મિનિસ્ટર છે પેડ્રો સેન્ચેઝ. આ હતા મિત્રો આજના આપણા 16 મહત્વપૂર્ણ કરંટ અફેર્સના પ્રશ્નો. મિત્રો તમારા માટે એક ક્વિઝ ટેસ્ટ એક પ્રશ્ન લઈને આવ્યો છું, તેનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે મિત્રો. હાલમાં 23મા કોમનવેલ્થ ગેમ્સ 2026નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો મિત્રો 4 ઓપ્શન આપ્યા છે, તેનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે અને કયા શહેરમાં થયું હતું તેનો પણ જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. અસ્તુ.